નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ। ગુજરાત સરકારની ડ્રગ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અમલમાં મૂકવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। થાઇલેન્ડના બેંકોકથી લાવવામાં આવી રહેલા આશરે 6 કરોડ 18 લાખ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ હાઇડ્રોવીડ હાઇબ્રિડ ગાંજા સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેન્નઈના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રસિયા અબ્દુમ કપૂર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બેંકોકથી સુરત પહોંચશે। માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, CISF, DRI અને AIUની સંયુક્ત ટીમે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું। સોમવારે સાંજે 7:40 ફ્લાઇટ લેન્ડ થતાં જ બંને શંકાસ્પદોને અટકાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન તેની ચેક-ઇન ટ્રોલી બેગમાં છુપાયેલા ડબ્બામાંથી 17 કિલો 658 ગ્રામ હાઇડ્રોવીડ મળી આવ્યું હતું। જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 6 કરોડ 18 લાખ 3 હજાર રૂપિયા છે। NDPS એક્ટ 1985ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ માલ સુરતમાં તમિલનાડુના રહેવાસી તમીમ ઇબ્રાહિમ અંસારીને પહોંચાડવાનો હતો। ક્રાઇમ બ્રાન્ચે તેની તપાસ ઝડપી બનાવીને કલાકોમાં જ સુરત શહેરમાંથી તેની ધરપકડ કરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।